હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ઓ ભાઈ થોડાક આગળ હો. તો અત્યારે વાગ્યા છે સવારના ઓલમોસ્ટ 9:30-10 થઈ ગયા છે અને આજે અમે જઈ રહ્યા છે એક ફેમિલી ટૂર ઉપર. ફેમિલી ટૂર કાકા જોતા હશે ને એરિયાએ. તો અત્યારે નીકળ્યા છીએ અમે ફરવા માટે અને તકલીફ એ થઈ ગઈ છે ગાડી અમને નાની પડી ગઈ. બહુ બધા છીએ અમે. જો 6 જણા છીએ ને અલ્ટોની અંદર બિચારા 6 જણા ફૂટી કાઢ્યા છે. અહીંયા વિક્ટર છે, અહીંયા 2 જણ છે, અહીંયા જો સ્પેશિયલ ખાદી મળી છે. બોલું કેવું લાગે તમને? તો આજે અમે બધા જઈએ છીએ ફરવા માટે તિરુપતિ. સોરી, કયું ગાર્ડન છે નીરજ? તિરુપતિ ઋષિવન ગાર્ડન ની અંદર બધા જઈએ છીએ. આજે જઈએ છીએ, જોઈએ તિરુપતિ ગાર્ડન. અને વરસાદ બી મીન્સ કે લાગે તો છે વરસાદ જેવું, આવે તો ખબર નહીં આવશે કે નહીં. વરસાદ ના આવે તો સારું છે. આજે હું તો ભૂત જેવી થઈ ગઈ છું. હા, એકદમ કપડા બી પહેરીને જો ગરમી લાગે મને. ચાલુ કરું? શોપ ચાલુ કરવા કહેતા હતા તમે? કાચ બંધ કર દો. કાચ બંધ કર દો. બંધ કરો. કાચ બંધ કરો. ગરમી નહીં લાગે. ગરમી લાગે. હવે એસી ચાલુ કરી દો. સો અહીંયા અમારી બલ્લુ જો તો કઈ હું તો જો અહીંયા મારી કાચ બંધ કીધો. કાચ બંધ કર દે. હો યાર, મારા બાલ બહુ ખરાબ થઈ ગયા છે ને. તો ખબર નહીં, અમે જઈએ છીએ કારણ કે બેસવામાં બહુ તકલીફ પડી રહી છે. અમે 4 જણ છીએ. પાછળ કમ્પ્લીટ બેઠો તો કેવું લાગે તને? સારું લાગે? ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો તિરુપતિ નીરું? સોરી વિક્ટર, તું? 2-3 ફર્સ્ટ ટાઈમ છે. આ બધા ફર્સ્ટ ટાઈમ છે. અદરવાઇઝ અમે એક વખત જઈને આવીશું નીરજ. સાગરભાઈ બોલો. એસી ચાલુ કરી તમને? હા. મને બહુ ગરમી લાગે કારણ કે કપડા એવા પહેરી દે. ભગવાન કરે વરસાદ ના આવે અને બહુ સારી રીતે અમે એન્જોય કરશું. રાઈડ. તું રાઈડમાં બેસીશ વિક્ટર? નહીં બે હે ભગવાન ને બોલું તું બેસી? આજે બધી રાઈડો ચાલુ હોય. હા લે ને. હા. ખબર નહીં, જઈએ મળીએ રે આગળ જઈને. ભૂખ લાગી ને તમે લોકો? સો અત્યારે હજી સવારે ઉઠીને નાસ્તો કરવાનો બાકી છે. હજી આપણે નાસ્તો વગેરે કરીશું. અને રસ્તામાં ટ્રાફિક વધારે છે કારણ કે ઓફિસ ટાઈમ છે અત્યારે. તો હજી ગાંધીનગર સુધી આવું ને આવું જ રહેશે. ગાંધીનગર નહીં, ચિલોડા સુધી. આ ગાંધીનગર પાર કરીશું પછી ટ્રાફિક ઓછું થઈ જશે. તો આ કાકા જુઓ, એમને ડાયરેક્ટ આ બાજુથી આ બાજુ આવી ગયા. અને આપણે જે 31ની ગાડી આવે છે પાછળ, હા એ જો પાછળ પિલોડેવાળા અહીં જા. સો અત્યારે હવે જઈ રહ્યા છીએ. ગાડીમાં આગળ કોન્સન્ટ્રેશન કરવું જરૂરી છે. અને પહેલી વખત મેં તો અલ્ટોમાં ઓટોમેટિક સાંભળી. આ ઓટોમેટિક ગાડી છે. હા, બાકી મેં તો આવું સાંભળ્યું જ નહીં. ઓટોમેટિક ખબર નહીં. તો પહેલી વખત અલ્ટો હું ઓટોમેટિક ચલાવું છું. બાકી બીજી બધી જોઈ હતી પણ અલ્ટો પહેલી વખત જોઈ. તો મળીએ આગળ. લો મોલ દો પાછો ઊંઘાડ દો. સારું હા, થોડું અજીબ હા. સો અત્યારે ચિલોડાથી આગળ નીકળ્યા છીએ અને અહીંયા છે વિજય રથ. બધાને લાગી છે ભૂખ, તો નાસ્તો વગેરે કરવા અત્યારે ઊભા રહ્યા છીએ. શું ખાવું છે? વડાપાઉં એક. તારે લે બધા વડાપાઉં. સો અત્યારે બધાને મતલબ કે ભૂખ જબરજસ્ત લાગી છે. તો અત્યારે હવે બધાને કોકને ગોટા ખાવા છે, કોકને વડાપાઉં ખાવા છે, કોકને દાબેલી ખાવી છે. સો અહીંયા અમારા ગોટા લઈ લો. તું શું જોવે છે? સમોસા કચોરી? એક કામ કરો, હમ. વડાપાઉં લઈ લો, હા ગોટા લઈ લો. અમાર તાળું બંને એવું? ઓકે. તારે શું ખાવું છે? પેલા ગળીમાં હતો એક સમોસા. એક સમોસા. ઓર્ડર ત્યાં આપવો પડશે? ટોકન. તમે બોલો. તાર સમોસા કચોરી? સમોસા. તારે? મારે હે ને એક વડાપાઉં ને હા. ગોટા અને બલુ માટે એક દાબેલી. ઓકે. વિક્ટર માટે કેવું લઈ લો. વિક્ટરને પૂછવું પડે મારે હવે. બોલાવજે ને. લે બકા. સો ઓર્ડર વગેરે અપાઈ ગયો છે. શું કરે પ્રિયંકા ક્યાં ગઈ?
હા લઈ લે, હા લઈ લે, હા લઈ લે. લે ભાઈ એક એડ કરી દેજે. સો નાસ્તા વગેરેનો બધું ઓર્ડર આપી દીધો છે. અને સાહેબ ઉતરો કે આસિક ઉતરો નીચે. જા સાહેબ અમાર માઇન્ડ માં બેહરે જાય. જા સાહેબ, જા મેડમ. હે કેવું લાગે? અસલ લાગે? તો અત્યારે હવે નાસ્તો આવે એની થોડી વાર વેઇટ કરીએ, પછી કરી લઈએ નાસ્તો. સો અત્યારે નાસ્તો વગેરે થઈ ગયો છે ચાલુ. અને મને કોઈ પૂછતું એ છે નહીં. આ જો દમદમાઈને મંડી છે. પૂછતો ખરી તમારે ખાવું છે કે નહીં ખાવું? હવે હું અડધું ખાઈ ગઈ પછી કહે છે ખાવું જ તમારે. કેવો જ સમોસા? હે નાસ્તામાં જે સમોસા, ગોટા, દાબેલી, વડાપાઉં, દહીં વડા મંગાવ્યા હતા પણ હજી અડધો કલાક થશે એવું કહે છે ભાઈ. તો અત્યારે આનાથી કામ ચલાવીએ, અગર થઈ જાય તો મેળ આવશે. બરાબર ને? સો અત્યારે આ બધાએ એન્ટ્રી લઈ લીધી છે અંદર. અમે બધાએ એન્ટ્રી લઈ લીધી છે અને પર પર્સન એકના ટિકિટના છે 170 રૂપીસ. તો અત્યારે બધા અહીંયા ફોટો પડાવવા ઊભા થઈ ગયા છે. અમારે સરખા બધા ઊભા રહી ગયા. ચલો બાળકો, તમારા બધાના ફોટા પાડી આપું. આ બધાને મારે પોઝમાં સેટ કરવા પડે. હવે આ બધાનો ફોટો પાડીશ. એક બાજુ વિડીયો ચાલુ છે, એક બાજુ ફોટો પાડીશ. જિગ્નેશભાઈ સો હવે ધીમે ધીમે અંદર જઈએ. અહીંયા આ જો એકદમ બધી વેલની ઝાડ વગેરે લગાવેલા છે. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે બી એવું જ હતું નહીં નીરુ? યસ. સો આની અંદર કોઈ ચેન્જીસ છે નહીં, બિકોઝ અમે આવ્યા હતા બહુ વર્ષ થઈ ગયા, 3-4 વર્ષ થઈ ગયા. અને વિક્ટર અને એન્સી ઇન્સ્ટાગ્રામ પેજ બી તમે મૂકી શકો છો. આવી જાઓ. અહીંયા જો બોલું બે બેગ ભરાઈને ભરા. હે બોલું બેબી બે બેગ ભરા. બહુ પૈસા આના જોડે હે. આઈ થિંક અહીંયા હા ટેડી બિયર એન્ડ રિંગ. સો બહુ જ સારું એવું મોસમ છે, એકદમ મસ્ત મસ્ત. મમ્મી કહેતા વરસાદ ના પડે પણ વરસાદ ચાલુ છે ઝીરમીર. અમે બધા જૂતા પહેરીના છે, બૂટ એકદમ પલળી ગયા છે. સો અહીંયા છે ને બહુ જ મસ્ત છે બધું. અહીંયા છે શું છે અહીંયા? વાવ બહુ મોટું મસ્ત શિવલિંગ. આ પેલા બ્લેક હતું આઈ થિંક, મને એવું લાગે. હા અહીંયા બધો મેપ બી બતાવેલો છે કે કઈ બાજુ શું છે શું નહીં. વગાડી જો વગાડવા માટે જ છે. વગાડ. હા બસ ચલો ચલો. તો અત્યારે સૌથી પહેલા હજી અંદર આવ્યા જ નહીં. અને હજી ઉપર આવકી છે વિડીયો ઉતારવા. તો અહીંયા જીપલાઇનની ટિકિટ લઈ લીધી છે રાધાએ. અને રાધા કરશે જીપલાઇન. કાલુ તો પાછી નહીં આવે ના, ત્યાં જ રહેવું પડશે તારે. તો અત્યારે હવે જીપલાઇન અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને સામે પેલી સાઈડ પૂરી થાય છે. રાધા હવે ટ્રાય કરશે અહીંયા. કન્ફર્મ કહી દે એટલે એવન બોધતા ખબર પડે કઈ રીતે બોધવું એમ. તો દાદા બીસ નહીં બીક લાગે છે? એક વાર તેને કર્યું તો છે. એક વખત કર્યું પણ આટલી લાંબી નથી કરી. તો એ કે હતું માઉન્ટ આબુ. ફટાફટ જાય. ફટોફટ પડી જતો રે બાપા. ના પડી જવાય લી. નહીં પડી જવાય. કે પડી જવાતું અહીં? અત્યારે પહેલા ટ્રાયલ થઈ ગયો.
એટલે ટ્રાયલ કરે છે, બરોબર જ છે ને એમ બધું? એટલે આમનો જ માણસ છે ને, એમનો જ માણસ છે ને. આપણે પગ લાવણા પડે. અચ્છા, સામેની સાઈડ જાય છે ભાઈ, એવું ને? અચ્છા, અહીંયા હેરતા હેરતા ચો જાય? ત્યાં ગયા. હા, અમે પેલા ભાઈ ટ્રાયલ નહીં કરતા, પેલા ભાઈ ત્યાં જાય છે સામે પેલી બાજુ. ના રહી જાય લી, એટલે હાથ હલાવવાના કે એમને એ તો ઓટોમેટિક જતું રહે. ઉભા રહેજો. લટકી દેવાનું. શું થાય છે? હા, જવા દો. બેહી જા. મજા આવે લે. કોઈ ના થાય. શું થાય? પગ ઉપર લે, પગ ઉપર. જાતીઓ કા. સો હે, કેવું લાગ્યું તમને જીપ લાઈન માં બેસીને મેડમ? તમારો એક્સપિરિયન્સ કરે મેડમ? તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો જીપ લાઈન માં? સારો લાગે. બીક લાગી ગઈ છો તને? બીક લાગી ગઈ છે તને, મને ખબર હે ને? બીક લાગી હતી મને, પણ પછી નહીં લાગતી. જાતી વખતે લાગી છે. ગિજ્જી હાથ કે તો તાજમહલ લેવું કે પગમાં વાગ્યું તો ના, તો ત્યાં પગ પર ચડાયા હતા. માટી નહીં વાગી, જગ્યા ખરાબ રાખેલી. જુજુ કે જકે તો અત્યારે હવે ભગવાન બે હાડે બધા. આપણે પહેલી વાર અહીંયા વિડિયો ઉતાર્યો તો. હા હા, ફોટો પાડ્યો તો ને, અમને પાડી આપજો. હા, ઓ ફરતા આપણે એ બધું તાજમહલ ફરતા બધું જોઈને આવી. ઓકે, જઈને આપણો વિડિયો બનાવી. સો અમે છે ને નીરજને બંને ફર્સ્ટ ટાઈમ મીન્સ કે પહેલાં આવ્યા હતા જ્યારે અમારું બંનેનું અફેર ચાલતું હતું ને નીરજ, અફેર ચાલતું ત્યારે અમે આવ્યા. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા. અત્યારે હાલ ફિલહાલ વાઈફ હસબન્ડ છે. પરણી ગયા, લાયસન્સ વાળા થઈ ગયા. તો ખબર ને બધા અહીંયા તો બધા ખૂણામાં જઈને બેસી રહ્યા છે ને બધા. મને અહીંયા છે ને બધું જય બાજુ છે પેલું. હા, પછી અહીંયા પેલું આપણે કંઈક હતું બધું બહુ મોટું, એટલે ખબર નહીં પડતી આટલી બધી. સો હા, અહીંયા આપણે અહીંયા બેસીશું અત્યારે. હા, મસ્ત વ્યૂ છે, બટ બહુ જ છે ને મોટા મોટા વિંચીઓ અને કરચલાઓ છે. હા, તો જતી રહે તું. કરચલો હતો, બહુ મોટા મોટા કરચલાઓ અહીંયા પગ. અહીંયા છે ને ચોમાસાની અંદર બહુ બાપા જીવજંતુ બહુ વધારે. ખબર ને અહીંયા છે વધારે. આટલો મોટો તો મેં પહેલી વાર જોયો. પાછું કાઢજે વિક્ટર ભાઈ, કાઢજે. લે પાછું પકડાવે છે. જોવો તો એ મોટું નહીં જોયું કેવું છે. મોટું છે. આમ 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 પકડી લે. અરે બાપ. સો અત્યારે અમે આગ્રા આવી ગયા છીએ તાજમહેલમાં, પણ અહીંયા મુમતાજની શું નહીં કબર નહીં. આ કબર વગરનું છે. અહીંયા મસ્ત તાજમહેલ છે. અને મસ્ત ઉપર ઝીમી ઝીમી વરસાદ વાય છે. મસ્ત ઝરમર ઝરમર મસ્ત વરસાદ મોસમ થઈ ગયું છે. વાવ વાવ વાવ, બહુ જ મજા. વોટ વાવ 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 વાવ. પાછળ નહીં જાઉં તો અત્યારે હવે જરાક એક્સપ્લોર કરી આવીએ. અહીંયા આખું તાજમહેલ બનાવેલું છે. અહીંયા મતલબ કે આ સ્પેશિયલી ફેમિલી માટે ફરવા આવવું હોય વન ડે પિકનિક તો આ બેસ્ટ જગ્યા છે અહીંયાની. આ બધું જો અહીંયા પ્રેમ પ્રકરણ લખી દીધા છે, બધાએ પોતપોતાના નામ લખી નાખ્યા છે. તો હા, કોઈ દિવસ આ બધું બગાડી નાખ્યું છે. અહીંયા બધું થૂક્યું છે. આ બધું રેડ અહીંયા બધું થૂકી નાખ્યું છે લોકોએ. ખબર નહીં, અદ્યતન પ્રેમ હે નહીં ને લખ્યું છે આ બધું. અને જે ગમથી કંટાળ્યો હોય હાથ લાઈન થૂકી ગયો છે. એટલે અંદર તો બધું એટલું ગંદુ થઈ ગયું છે ને. ઓ બાપા, કબૂતર કે હુઆ હે અંદર, એના લીધે ખરાબ થઈ ગયું લાગે. ચલો પછી એટલું ગંદુ થઈ ગયું. પેઇન્ટિંગ કરી પેઇન્ટિંગ. સો અહીંયા તમે વોટર પાર્કની બી મજા લઈ શકો છો, પણ અત્યારે વોટર પાર્ક બંધ છે. ચોમાસું ચાલી રહ્યું છે જેના કારણે હા બધા મોસ્ટલી કોઈ છે નહીં અત્યારે અવેલેબલ. બધા કપલ જ છે અત્યારે. તો અહીંયા વોટર પાર્ક વગેરે બધું જ છે. બધી રાઈડો બી છે ઘણી બધી, પણ અત્યારે ચોમાસાને લીધે બધું બંધ છે અહીંયા. સો અત્યારે અમે હવે જઈ રહ્યા છીએ બહાર. પાડ દઉં.
ક્યાં પાડો હોય વિક્ટર? બોલ તાર ખાલી ફોટો. સો અહીંયા છે તાજમહેલ. ફરતા ફરતા અમે થાકી ગયા છીએ. આ જો અમાર શું કરે છે ભાઈ? અમારો હાળો અને મારું બૈરું. આ મારું બૈરું છે. આ મારું બૈરું છે. મારો બહુ ત્રાસ આપે. બધાને ખબર જ છે કે સો અત્યારે આ બધા આઈસ્ક્રીમની મજા માંડી રહ્યા. ચોમાસામાં બધાને શરદી થઈ જવાય. કાલે બધાને શરદી થઈ જવાય. એક તો પલડી રહ્યા છીએ, જોડે જોડે આઈસ્ક્રીમ ખવાય છે, એક બાજુ સ્ટિંગ પીવાય છે. ભગવાન જાણે. ખાતા નહીં શું છે? લે કરજે વિડીયો બને. લાલ બટન વગર હવે જ રહેણા જેવો ફેંકી દેલી કઈ નહીં જાતી. હો આ દાદીના મારમાં પંદુ કોક મળે એટલે ફોન દઈને તોડી લે. આલી આ બાજુ જવાનું છે એલફિલ ટાવર આપણો. ક્યાં છે? આ બાજુ ખબર નહીં. અમે તો તાજમહેલ ને બધું હોતી પણ બોલતું નહીં કે તાજમહેલ ગોતીને તો આયા. સોરી, તાજમહેલ મળી ગયું. તાજમહેલ મળી ગયું છે. તાજમહેલ મળી ગયો, એલફિલ ટાવર નહીં મળતું. બીજું નહીં મળતું. બધા એક જ દિવસમાં ફર લેવું બધું. તાજમહેલ મળી ગયું બધું છે નહીં કે બધું મોસ્ટ ઓફલી બધું બંધ છે એટલે કઈ મજા નહીં આવતી હે. અત્યારે સ્ટ્રિંગની મજા. અને આ અમાર જો બસ ખા ખાન પી પીને બસ એ જ કરવું છે આખો દાડો. બે પર્સ વાળી વુમન લેડીઝ. સો અત્યારે અહીંયા છે ને બધા જ શું કહેવાય આપણા જે શહીદ જે થઈ ગયા છે એમનું આખું મ્યુઝિયમ ટાઈપ બનાવ્યું છે. અહીંયા પહેલાં છે સુભાષચંદ્ર બોઝ, પછી ત્યાં ચંદ્રશેખર આઝાદ, પછી આ છે ટીપુ સુલતાન, આ છે મોહનદાસ કરમચંદ ગાંધી, આપણા સ્વામી વિવેકાનંદ છે, છત્રપતિ શિવાજી છે, પછી મહારાણા પ્રતાપ છે, વીર મંગલ પાંડે. એમની જન્મ તારીખ અને પુણ્યતિથિ બંને જ લખેલું, જન્મસ્થળ લખેલું છે. તાત્યા ટોપે છે અહીંયા, પછી લાલા લાજપત રાય છે, બાલ ગંગાધર તિલક છે, પછી ગોપાલ કૃષ્ણ ગોખલે, સરોજિની નાયડુ, પછી વિક્રમભાઈ સારાભાઈ, આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકર, વીર ભગતસિંહ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, રવિન્દ્રનાથ ટાગોર, હોમી ભાભા. અહીંયા મસ્ત એક લગાવેલું છે શહીદ વીરો કો શત શત નમન. પછી ઓ માય ગોડ બહુ ખાસું બધું છે. આ તો સરદાર વલ્લભભાઈ પટેલ છે અહીંયા, મધર ટેરેસા, કરતાસિંહ સારાભા, પછી સ્વામી વિવેક, સ્વામી દયાનંદ સરસ્વતી છે, પછી અબ્દુલ ગફાર ખાન, લાલ બહાદુર શાસ્ત્રી, વીર સુખદેવ, ઇન્દિરા ગાંધી, રાણી લક્ષ્મીબાઈ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, પછી મૌલાના અબ્દુલ કલામ, પછી ઓ માય ગોડ ચિદમ્બરમ પિલાઈ, રાજગુરુ, મહાવીર સિંહ, ઉધમસિંહ, બટુકેશ્વર દત્ત. એ બધા આવી રીતે ટોટલ અહીંયા બધાના સ્ટેચ્યુ સાથે બનાવેલા છે અને બહુ જ સરસ છે અહીંયા. મતલબ કે ઓસમ, લાઈક જબરજસ્ત છે અહીંયા. સ્ટેચ્યુ વગેરે લગાવેલા છે અહીંયા, સ્ટેચ્યુ વગેરે બધાના લગાવેલા છે. અને ઉપર પેલા બધા અમારા પાર્ટી અમારી બધી ઉપર મસ્તી કરે છે. એક બાજુ ફોટોશૂટ ચાલે છે, એક બાજુ મસ્તી ચાલી રહી છે. રાજા અમારે ઝૂલવા બેસી ગઈ છે. એને બસ કંઈક ને કંઈક રાઈડો મળવી જોઈએ નાની મોટી, તો એને મજા આવી જાય અમારે. દવાખાને લઈ જવું ઇંગ્લિશમાં પૂછ જરા હતા, ઇંગ્લિશ ભાષા સમજે. હે શું કહે છે? નો 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 એવું કહે છે? ઓ બાપા હું હે ભાઈબંધ. આઈ એમ એંગ્રી એમ કે હે. સો અત્યારે અમે ઘણું બધું ફરી લીધું નહીં દાદા? મજા આવી? વરસાદ છે ને તો આમ નોર્મલ દિવસ કરતાં થોડુંક આમ ઓછી મજા આવી, કારણ કે પબ્લિક બી નહીં, ઘણી બધી રાઈડો બી છે નહીં, એટલા માટે થોડીક મજા ઓછી આવી. સો અત્યારે જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે એટલે રાધા પકડને. સો વરસાદના લીધે
થોડીક ઓછી મજા બધાથી આવી વધારે છે ને બલ્લુ બેબી એ બહુ ભોળા પાડે પણ આને જ વધારે ફોટા પાડ્યા છો આ સૌથી અમારે કાલુ ત્યાં ના પડે મનમોહક મોજેલી મેં આજે નહીં પાડ્યા મને સારું નહીં લાગતું આજે વરસાદ છે એટલે થોડીક ઓછી અને ભીગી ગયા ને એટલું બધું રેડી નહીં છે એટલે મીન્સ કે પાડ્યા નહીં લાગે 4-5 છે પાડ્યા યા પણ મને મજા નહીં આવી ના મજા આવી આજે બધી રાઈડો બંધ હતી ને એટલે આપણે કે આને અમારે આને ગમે તે છે ને ગમે તે લઈ જઈએ પણ છે ને એને રાઈડ ના હોય ને તો મજા ના આવે છોકરાઓ તને સૌથી વધારે મજા ક્યાં આવી માંડવીમાં માંડવીમાં બધું જ અમે ફર્યા છીએ અત્યાર સુધી કુંભલગઢ ઉદયપુર બધું પણ એને સૌથી વધારે મજા માંડવીની અંદર માંડવીમાં જ આવી બીચ વિચાર કર હતો પાણી આવું મને નાના છોકરાઓ જેવું વધારે ગમે ખબર નહીં તું મોટી ક્યારે થઈ ભગવાન જાણે તે આપણે ઊંટ રાઈડ કરી હતી અને પેલો આપણે એની અંદર બેસી રહ્યા હતા તો મને સારું લાગતું હતું ઓકે નો પ્રોબ્લેમ સો અત્યારે અમારો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો તો અત્યારે હવે અમે જઈશું ઘરે કારણ કે ટાઈમ ઓલમોસ્ટ 2:30 વાગી ગયા છે અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે વરસાદ માટે પ્રે કરી હતી કે 3 કલાક સુધી રહે 3 કલાક પછી ગયા તો પાણી ઓલમોસ્ટ હા નહીં રાધા પછી બીમાર પડીશ સો અત્યારે હવે હા જો મોજ કરી રહી છે અમારા અખંડ મોજ તો આને જ છે અમારે કઈ હોય કે ના હોય રાધાને અમારે જલસા જ છે ક્યાં જાય છે હવે લે હેડોક લે આવો ગાડીમાં અલે આવી રહ્યા આલે જિગ્નેશભાઈ સો અત્યારે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે ડાયરેક્ટ હવે ગાડીમાં આજે અમે લઈને આવ્યા છે આ ગાડી અલ્ટો લેકે આए वो भी ऑटोमेटिक છે આજે ખોલો ઉભરે દરવાજો ખુલતો નહીં આ છોડ કે પણ છોડી દે અલી પણ હા હવે ખોલ સો જિગ્નેશભાઈ આવે ત્યાં સુધી હું બેસું અહીંયા ઓકે સો ઇટ્સ ટાઈમ ટુ રેનિંગ કૂદું હતું તે હાથે તો રાત્રે જો હવે અત્યારે થશે આમનો જમવાનો ટાઈમ એટલે ભૂખ લાગી ગઈ છે રાધાને અમારે તો અમે રસ્તામાંથી બધાને લાગી ગઈ છે ઉલાળો ત્યારે તો કારણ કે સવારે ખાલી નાસ્તો જ કર્યો હતો પણ હું ચાવી બારે ભૂલી ગયો છું દરવાજાની અંદર તો પહેલાં ચાલીએ આપણે ગાડી લઈએ કારણ કે ભીના કપડા દે ભીના મજા નહીં આવતી આવી ગયા આગળ આવી લા અત્યારે હવે નાસ્તો વગેરે કરીને અમે થોડી વેફર ખાઈને નીકળીએ આગળ સો અત્યારે અહીંયા નાસ્તો વગેરે ચાલી રહ્યો છે ફર્સ્ટ ક્લાસ બહુ જ ગરમી લાગે વરસાદ પડે છે છતાં બી ગરમી એટલી લાગી રહી છે ને મન તો હાલો લે કોઈ ગરીબ ને બરાબર સાલા ડ્રાઈવર કોઈ ખાना નહીં દો કે જાएंगे कहाँ तुम लोग રસ્તામાંથી બટેકા વેફર લઈ લીધી છે અમે કાંગ રસ્તામાં બહુ બીજી પછી હવે આગળ જઈને નાસ્તો વગેરે કરીશું શું કરવું છે હવે ક્યાં જવું છે પીલોડે જાઓ પીલોડે તૂટી જો જાઓ બીજું પાણી ભાઈ પાણી આપો ડ્રાઈવરને ગરીબ માણસને દેરો કેવા હે કા વરસાદનું પાણી પર દિયો ફેંકી દઉં બોટલ ચલો હવે નીકળો તો આ બંધ કરો એસી હા યાર ગરમી બહુ એસી અત્યારે બંધ નહીં થાય બકા હવે કેમ અંદર ચાર જામી જાય તારી ઓય તું મજા જામી જાય ગાડીમાં દરવાજો ખોલવાનું બીજું બસ મસ્ત વાતાવરણ હા સર તો વરસાદ નહીં આવતો ને સાનો આપણે કવડી નહીં જવું સો અત્યારે હવે જોઈએ હવે ક્યાં જવું છે ઓ ગીજો તાર મોબાઈલ ગીજો મમ્મી હું સેવા કરીએ હા મમ્મી તો રમા પાડી દે એ પાડી દે ये सोरा है मेरे पास क्या हो गया वीडियो पानी खाली स्टेटस ऊपर मुकुंद बेटू रतनपुरे ओला की ना उदयपुरे ओला की ना तरत पर जाए तो भाई काल आवाज